સત્તામાં બેઠેલા લોકોના પગ નીચેથી હંમેશા જમીન સરકી જતી હોય છે. ખેડૂતોના નામે રાજકારણ કરવા આવી રહ્યા હોય તો એ ખરેખર ખેડૂતોએ ચિંતા કરવા જેવો વિષય છે. એ ખેડૂતોનો એક હિસ્સો લઈ અને આમ આદમી પાર્ટી તરફથી ખેડૂતોના મતનું વિભાજન કરવામાં સફળ રહ્યા. કે ખેડૂતોના પડતર પ્રશ્નો જેવા કે આઝાદીના 79 વર્ષ પછી પણ હજુ ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળ્યું. એ સામાજિક પ્રેશર ખતમ કરવા માટેનું આખું એ લોકોનું પ્લાનિંગ છે. સાહેબજી સ્વયંભૂ વડાપ્રધાનની કાર્યક્રમોની અંદર નથી આવતા તો અરવિંદ કેજરીવાલ ચોટીલામાં એવડા તો કેવડા નેતા છે કે જેમાં સ્વયંભૂ આવે. આખા દેશની જનતા ઓળખી ગઈ છે જે પ્રમાણે એમની હકાલપટ્ટીની શરૂઆત દિલ્હીથી થઈ ગઈ અને એવી ચેલેન્જ જાહેર મંચ ઉપરથી કરતા હોય એવો તદ્દન જુઠ્ઠો માણસ બીજો કયો હોઈ શકે? ક્યારે અમારા કોઈ નરેન્દ્રભાઈ મોદી સાથે કે નડ્ડાજી સાથે કેજરીવાલને બેઠેલા જોયા તમે? અમારા ગામડા ભાંગતા જાય છે. અમારી ખેતી છોડીને લોકો ન છૂટકે કોઈના કારખાનાનો મજૂર બની રહ્યો છે. સ્વાભાવિક છે કે આ તો ખેડૂતને પૈડા પર પાટું મારવાની વાત, હજારો કરોડ રૂપિયાનું ખેડૂતને આર્થિક નુકસાન પહોંચાડવાની વાત છે. અરે રાજકોટની અંદર જે ઘટના ઘટી હતી, અનેક બાળકોના મૃત્યુ થયા હતા, ભાજપે કયા કાર્યક્રમો બંધ કર્યા હતા? ભાજપ શિખામણ આપશે. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે આપનું સ્વાગત છે. ચર્ચા અરવિંદ કેજરીવાલના પ્રવાસની. આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને આમ આદમી પાર્ટીના હરતા કરતા ધરતા એવા ગોપાલ ઇટાલિયા આવતીકાલે ચોટીલાની અંદર એક સભાનું આયોજન કર્યું છે અને આ સભાની અંદર અરવિંદ કેજરીવાલ આવવાના છે. મુદ્દો છે દીક્ષિત ખેડૂતોની સમસ્યાઓનો અને તેને જ લઈને વિવાદ પણ શરૂ થઈ ગયો છે. કરશનદાસ બાપુ ભાદરકાએ ગઈકાલે આરોપ લગાવ્યા કે ભાઈ છેતરવા આવે છે. તેની સાથે જ ભાજપે પણ આજે વિડીયો રિલીઝ કરીને કહ્યું કે પંજાબમાં જરૂર હતી તો પંજાબમાં કેમ કેજરીવાલ ન ગયા? ત્યાં પૂર છે, ત્યાં સ્થિતિ છે. એટલે કેજરીવાલના ગુજરાત પ્રવાસ પહેલા રાજનીતિ જ શરૂ થઈ ગઈ છે. આ જ મુદ્દે આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે ત્રણેય પક્ષના પ્રવક્તા જોડાવાના છે, પરંતુ સૌથી પહેલા આમ આદમી પાર્ટીના પ્રવક્તા રાજુભાઈ કરપડા આપણી સાથે જોડાયા છે. સીધી જ વાત રાજુભાઈ સાથે કરીશું. ચોટીલામાં જ કાર્યક્રમ છે. રાજુભાઈ ચોટીલાના નેતા છે અને સાથે અત્યારે ગુજરાતમાં પણ પ્રવાસો કરી રહ્યા છે. રાજુભાઈ, ન્યૂઝરૂમમાં આપનું સ્વાગત છે. શું કહેશો? અરવિંદ કેજરીવાલ આવતીકાલે ગુજરાત પ્રવાસે આવવાના છે. તે ગુજરાત પ્રવાસ પહેલા રાજનીતિ જબરજસ્ત રીતે શરૂ થઈ ગઈ છે. રાજુભાઈ, આમ તો ખેડૂતોના મુદ્દે જ્યારે પણ કોઈ પાર્ટીએ અવાજ ઉઠાવ્યો છે ત્યારે સત્તામાં બેઠેલા લોકોના પગ નીચેથી હંમેશા જમીન સરકી જતી હોય છે. સત્તામાં રહેલા નેતાઓ કે પછી સરકાર ક્યારેય ઈચ્છતી નથી ક્યારેય ખેડૂત એક મંચ પર આવે, ખેડૂત ક્યારેય સંગઠિત બને. આવું સત્તામાં રહેલા નેતાઓ ઈચ્છતા ન હોય. એટલે બની શકે કે ગુજરાતમાં વર્ષો પછી, હું માનું છું ત્યાં સુધી 35 વર્ષ પછી અવડી મોટી સંખ્યામાં એક ખેડૂત સંમેલન થવા જઈ રહ્યું છે. તમામ એજન્સીઓના રિપોર્ટો સરકારને મળતા હોય એટલે ક્યાંક ને ક્યાંક સરકારને એનાથી વાંધો હોય, બની શકે. વાત ન્યૂઝરૂમના માધ્યમથી એ કરીશ કે રાજકીય વાતોથી પર જઈને ખરેખર આજે ખેડૂતો શા માટે એક મંચ પર આવે છે, ખેડૂતોના મુદ્દા શું છે. હું જાહેર માધ્યમથી એ કહીશ કે જો મુદ્દાઓ જૂઠા છે, મુદ્દાઓ ખોટા છે, તો એ મુદ્દા પર ખેડૂતોએ એકત્રિત ન થવું જોઈએ. સરકારે મુદ્દા ખોટા છે આવું સામે આવીને બોલવું જોઈએ, યા તો મીટિંગ કરવી જોઈએ, યા તો સરકારે ડિબેટમાં બેઠવું જોઈએ. વાત એ છે કે ખેડૂતોના પડતર પ્રશ્નો જેવા કે આઝાદીના 79 વર્ષ પછી પણ હજુ ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળ્યું. જે મુદ્દે હું 8 વર્ષથી લડું છું ભાઈ, ત્યાર પછીની વાત કરીએ તો ખેડૂતોના દેવા માફીની વાત હોય, એમએસપી કાયદો બનાવવાની વાત હોય, કે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને જે દવા, ખાતર, દવા, બિયારણ નકલી બજારમાં મળવાથી ખેડૂતોના જે ઉત્પાદન ઘટ્યા છે એની વાત હોય, ખેડૂતોને જે હાલ વીજ કંપનીઓ દ્વારા દાદાગીરી કરી ધમકાવવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક જૂઠા કેસમાં ફસાવવામાં આવે છે,
ત્યારે ખેડૂતોના અનેક પ્રશ્નો છે. આ પ્રશ્નોને લઈ વારંવાર છેલ્લા 8 વર્ષથી અમે રજૂઆતો કરીએ છીએ. એમાં ખાસ કરી સૌથી મહત્વનો પ્રશ્ન સિંચાઈનું પાણી છે. અમારા વિસ્તારમાંથી ખેડૂતો હિજરત કરી રહ્યા છે. અમારા ગામડાઓ, દાખલા તરીકે મારી બાજુનું રાજપરા ગામ છે, જ્યાં એક સમયે 10,000 ની વસ્તી હતી, આજે રાજપરા ગામમાં 4,000 ની વસ્તી નથી બચી. તો ક્યાંક ને ક્યાંક એવી જ પરિસ્થિતિ ઢોકળવા ગામની છે, એવી જ પરિસ્થિતિ કાબરણ ગામની છે. અમારા ગામડા ભાંગતા જાય છે. અમારી ખેતી છોડીને લોકો ન છૂટકે કોઈના કારખાનાનો મજૂર બની રહ્યો છે. વાત એ છે કે ખેતી નુકસાનમાં છે. ક્યાંક ને ક્યાંક સરકારના કૃષિ વિરોધી નિર્ણય અને જે ખેડૂતોને પ્રોત્સાહિત કરવાના નિર્ણય સરકારે લેવા જોઈએ એ સરકાર નથી લેતી. આધુનિક ટેકનોલોજીનો ખેડૂત ઉપયોગ કરે એના માટે સરકારે અલગથી બજેટની ફાળવણી કરવી જોઈએ. ત્યાં તો ખેડૂતને મદદરૂપ થવું જોઈએ, સરકાર નથી થતી. આ રજૂઆતો અમારી હતી રાજુભાઈ, પ્રશ્ન કે એ છે અમને પૂરતો કે ભાવ મળતા નથી. ભાજપ એ પ્રશ્ન મારી વાત ઉઠાવી પૂરી રહી કરું. છે. મારી વાત પૂરી કરું. જી, વાત એ છે કે આ બધા મુદ્દાઓ તો હતા જ. નવો મુદ્દો આવ્યો. સરકારે કોના દબાવમાં આવીને નિર્ણય લીધો એ અમે ખેડૂતો નથી જાણતા. પણ જ્યારે આ વર્ષે અમારું કપાસનું વાવેતર ઘટ્યું હતું, કુદરતી આફતના કારણે ઉત્પાદન પણ ઘટ્યું હતું, તો ખેડૂતોને કપાસનો સૌથી વધારે પ્રતિ 20 કિલો મળવાના હતી. તો એ સમયે સરકાર નિર્ણય કરે છે કે બહારથી કોઈ પણ કપાસની આયાત કરશે તેના પર તમામ પ્રકારના ટેક્સ નાબૂદ કરીશું. સ્વાભાવિક છે કે આ તો ખેડૂતને પૈડા પર પાટું મારવાની વાત, હજારો કરોડ રૂપિયાનું ખેડૂતને આર્થિક નુકસાન પહોંચાડવાની વાત છે. તો આવા કિસ્સાની અંદર ખેડૂતો સ્વયંભૂ ચોટીલાની અંદર મહાપંચાયત કરવા જઈ રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક, સ્વાભાવિક છે કે કિસાન સંગઠનના પ્રમુખ હોવાના નાતે જ્યારે અમે આ આયોજન કરતા હોય તો આમ આદમી પાર્ટી પ્રદેશ નેતૃત્વ અને માન્ય અરવિંદ કેજરીવાલજી ખેડૂતોની આ લડાઈને સમર્થન આપવા માટે છે. હું તો તમામ પાર્ટીના નેતાઓને કહીશ કે આ મુદ્દા પર ટીકા ટિપ્પણી કરવાની જગ્યાએ ખેડૂતોના પ્રશ્નનું સોલ્યુશન કેમ લાવી શકાય, આ મુદ્દા પર ચર્ચા કરવા બેઠવું જોઈએ. અને જો સરકાર આ નિર્ણય લેવા તૈયાર હોય, જો સરકાર ખેડૂતોની માંગણીઓ પૂરી કરવા માટે તૈયાર હોય, તો અમે ખેડૂતોની સાથે રહી અને સરકારની સાથે બેઠવા તૈયાર છીએ. આ જ સરકારના વખાણ કરવામાં પણ અમારી જીભ ક્યાંય અટકાશે. જી રાજુભાઈ, તમારી બધી વાત સાથે અગ્રી. ગુજરાતમાં આપણે માની લઈએ કે ચલો ખેડૂતો માટે કોઈ કામ નથી થયું, પણ પંજાબની જે પરિસ્થિતિ છે આ તમે હું સૌ જોઈ રહ્યા છીએ. અને ભાજપે એ જ મુદ્દો દબાવ્યો છે કે અત્યારે કેજરીવાલે એમની સરકાર સાથે પંજાબમાં રહેવું જોઈએ. અત્યારે ગુજરાતમાં શું કામ છે? પંજાબના ખેડૂતોની હાલત તો બધાથી ખરાબ છે અત્યારની પરિસ્થિતિ, જ્યારે પૂર આવ્યું છે ત્યારે. બહુ સરસ અને સારો સવાલ છે. જ્યારે આવી પરિસ્થિતિ ભાજપના રાજ્યમાં થતી હોય છે ત્યારે આ કઈ લાગુ પડતું નથી. પણ આપણે એ મુદ્દા પર ચર્ચા એટલે કરી શકીએ કે પંજાબની અંદર જ્યારથી પૂર આવ્યું છે, જ્યારથી આખી ફ્લડની ઘટના ઘટી છે, આમ આદમી પાર્ટીના તમામ દિલ્હીમાં રહેલા ધારાસભ્યો, દિલ્હીમાં જ્યાં જ્યાં પરિસ્થિતિ છે ત્યાં પણ રહે છે. તમામ કાર્યકર્તાઓ પંજાબમાં છે. ભગવંત માનજી પંજાબમાં મુખ્યમંત્રી, ભગવંત માનજી, તમામ ધારાસભ્યો, મંત્રીઓ અને તમામ કાર્યકર્તાઓને આદેશ આપવામાં આવ્યો છે કે જેટલી પણ મહેનત થાય, જેટલી પણ સેવાકીય કામગીરી થાય, લોકોને મદદરૂપ થઈ શકાય એટલા મદદરૂપ થવાનું છે. નંબર 2 કે અધર મારી વાત પૂરી કરું. ભરત બોગરાએ કીધું કે તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે, પૂરની પરિસ્થિતિની પાછળ જોડાયા છે. કંઈક સંસદોની બેઠક હતી એ પણ રદ કરી દેવામાં આવી છે. અચ્છા, રાજકોટમાં રાજકોટની અંદર જે ઘટના ઘટી હતી, અનેક બાળકોના મૃત્યુ થયા હતા. ભાજપે કયા કાર્યક્રમો બંધ કર્યા હતા? ભાજપ શિખામણ આપશે જેને ગાંધીનગરમાં સૈનિકોની વીરવધુઓને જેના તિરંગામાં લપેટાઈને જેની ડેડ બોડી આવી છે, એની વીરવધુઓને ઘસડવાનું કામ ભાજપના ઈશારે થયું છે. એ ભાજપ અમને સલાહ આપશે. અહીંયા બ્રિજ દુર્ઘટનાની અંદર અનેક લોકો મૃત્યુ પામ્યા છે. કયા ભાજપના નેતાએ મુલાકાત કરી પરિવારની? અત્યારે સલાહ વાત એ છે, વાત મુદ્દાની એ છે. એટલે ભાજપે આ મુદ્દો બનાવ્યો છે. પૂછવા જાવ તો આ વાત ગણાવે. અચ્છા, તો દિલ્હીની અંદર, પંજાબની અંદર કે દિલ્હીની અંદર માની લ્યો કે ત્યાં પૂર જેવી સ્થિતિ છે, ત્યાંની અમારી આખી સરકાર એમાં કામે લાગેલી છે. ઉત્તર પ્રદેશથી ટ્રકો ભરી અને સંજયસિંહ જેવા સાંસદો ત્યાં મદદ કરવા માટે થઈ, છત્રીઓ લઈ જાય, ધાબળા લઈ જાય, બ્લેન્કેટ લઈ જાય, આ બધું લઈ જાય છે.
સતત એમાં લોકો રોકાયેલા છે. હવે અરવિંદ કેજરીવાલજી પણ 4 દિવસ સુધી પંજાબમાં રોકાયા અને ત્યાર પછી અહીંયા ગુજરાતમાં ખેડૂતોના મુદ્દે અવાજ ઉઠાવવા આવે તો ભાજપના નેતાઓને આટલું બધું પેટમાં તેલ શા માટે રેડાય છે? ભાજપના નેતાને આવડી પીડા શા માટે ઉપડે છે? આમ આદમી પાર્ટી આખી પંજાબમાં છે. અરવિંદ કેજરીવાલજી પણ ત્યાંથી જ અહીંયા આવવાના છે અને અહીંયાથી પાછા એક મુલાકાત કરીને પાછા ત્યાં જ જતા રહેવાના છે. ભાજપના નેતાઓએ તો ખેડૂતોને મદદરૂપ થવા માટેનો એક નિર્ણય લેવો હતો. રાજુભાઈ મતલબ સાહેબ છે કે તમારી પાસે નથી ત્યારે પંજાબની વાતો કરી અને લોકોને ગેરમાર્ગે દોરવા. રેડાયું કારણ કે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે, પણ કરશનદાસ બાપુના પેટમાં કેમ દુખ્યું? કરશનદાસ બાપુએ ગઈકાલે કેજરીવાલ માટે જે શબ્દો બોલ્યા એ તમે કદાચ સાંભળ્યા હશે અને એવું કહ્યું કે તમે મેં સાંભળ્યા પણ અને આપના માધ્યમથી ન્યૂઝ રૂમના માધ્યમથી મેં જવાબો પણ આપ્યા. મારું સ્પષ્ટ માનવું છે કે જ્યારે પણ એમની છેલ્લી સભા હતી, જ્યારે આ રાજીનામું આપ્યું એના આગલા દિવસ સભા હતી, એમાં અરવિંદ કેજરીવાલજીના આમ આદમી પાર્ટીના ભરપૂર ખૂબ વખાણ થયા છે. ક્યાંક ને ક્યાંક એવું બની શકે, મારી વાત હું કરીશ તો જે પાર્ટીએ મને મોટો કર્યો હોય, જે પાર્ટીની સાથે, જે પરિવારની સાથે હું રહ્યો છું, મારો અંગત સ્વાર્થ ક્યાંક ન સંતોષાય અને હું ગમે એવા આરોપ મૂકીશ તો આ મુદ્દા પર કોઈ ચર્ચા જ કરવી જોઈએ. આગલા દિવસ સુધી હવે તમે આટલી ઉંમરમાં આજે મને કોઈ કે હું આજે વખાણ કરું છું કોઈના 24 કલાકની અંદર એવું તો મને શું થઈ જાય કે હું 24 કલાકમાં કહું કે આવા છે, આ તેવા છે, તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગે કે મારે મારી જાતને અરીસામાં જોવી જોઈએ. આની અંદર મન નથી લાગતું વધારે કઈ મારે વ્યક્તિગત ટીકા ટિપ્પણી કરવી જોઈએ. એમનો વ્યક્તિગત કરશનબાપુ ભાદરકાનો નિર્ણય છે અને હું પણ એવું માનું છું કોઈના વ્યક્તિગત નિર્ણય પર આપણે ટીકા ટિપ્પણી ન કરવી જોઈએ. આમ આદમી પાર્ટી માન્ય અરવિંદ કેજરીવાલ વિશેની જે વાત છે તો આને હું સખત શબ્દોમાં વખોડી કાઢું. છેલ્લો સવાલ, તમે એવું કીધું કે આજે આ તે, પણ બાપુએ એક છેલ્લું સ્ટેટમેન્ટ મસ્ત આપ્યું કે મારે 4 વર્ષ અને 2 દિવસ અરવિંદ કેજરીવાલને ઓળખતા થયા, એવું કીધું ગઈકાલે જ કે મારે 4 વર્ષ અને 2 દિવસ થયા. કદાચ આપણે એવું માની લઈએ કે આગલા દિવસે નહીં ઓળખી ગયા અને બીજે દી ખબર પડતા બાપુ ઓળખી ગયા કે હવે ઓકે, હવે આ કેજરીવાલ ભેગું રહેવા જેવું નથી, એવું થાય? અચ્છા, કોંગ્રેસમાંથી આવ્યા ત્યારે એવું કહેતા હું 27 રાજ્યના પ્રભારી પણ રહી ચુક્યા છે બાપુ. કોંગ્રેસમાં તો 100 વર્ષ સુધી 20 વર્ષ કરતા વધારે સમય કામ કર્યું. કોંગ્રેસ ઓળખતા 20 વર્ષ એવું કહેતા. તો હવે કોંગ્રેસમાં બી બાપુ નહીં જાય. કોંગ્રેસને તો બાપુએ ઓળખી લીધી હતી, એ જ વખતે કહેતા હતા કામ છે તેમ છે, કોંગ્રેસ કઈ થાય એવું નથી. ભાજપને તો ખૂબ ગાળો દીધી છે. હું એવું માનું છું કરશનબાપુ ભાદરકાને ભગવાન સદબુદ્ધિ આપે અને આવનાર સામાજિક પ્રવૃત્તિ કરે. વ્યક્તિગત એક મિત્રતાના નાતે એમની સાથે હશું. બાકીની જે વાતો છે તો એ વ્યક્તિગત નિર્ણય અને કોઈ પણ વ્યક્તિ માટે આલતુ ફાલતુ વાતો કરવી મારી દ્રષ્ટિએ મને યોગ્ય નથી લાગતું અને પરિપક્વ નેતા તરીકે વ્યાજબી વાત પણ નથી. છેલ્લો સવાલ, તમારો 10 મિનિટનો સમય લીધો હતો. છેલ્લો સવાલ, આવતીકાલના કાર્યક્રમને પોલિટિકલી લોકો અલગ અલગ આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે, પરંતુ કાલના કાર્યક્રમનો મુખ્ય હેતુ ઉદ્દેશ શું? મૂળ મુદ્દો એ છે કે કપાસની આયાત પર જ્યારે તમામ પ્રકારની છૂટછાટો સરકારે આપી દીધી ત્યારે અમે એક અઠવાડિયાના અલ્ટિમેટમ સાથે આમ આદમી પાર્ટી, કિસાન સંગઠન અને આમ આદમી પાર્ટી અને તમામ જિલ્લાઓની અંદર આવેદનપત્રો આપ્યા હતા કે ભાઈ ખરેખર આ નિર્ણય પરત લેવામાં નહીં આવે, ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચાડવા માટેનો આ નિર્ણય યથાવત રાખવામાં આવશે તો આવનાર સમયમાં અમે એક મોટી સભા કરીશું. આ એ વખતે જ અમે કહેલું હતું. અને ત્યાર પછી ગુજરાતમાં સૌથી વધારે કપાસ પકવતો જિલ્લો એટલે સુરેન્દ્રનગર જિલ્લો છે. સુરેન્દ્રનગરમાંથી ઘણા બધા ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળેલો. ત્યાર પછી બીજી વખત પણ સુરેન્દ્રનગરની અંદર ખેડૂતોએ રજૂઆત કરી, તેમ છતાંય સરકારે પરત નથી લીધો. ત્યારે અમારી ભૂતકાળની જૂની માંગણીઓ જે હતી, આ 5 માંગણીઓ નિર્ણય પરત ખેંચવા, અમે તો ખેંચવાનો કોઈ મતલબ નથી, પણ જે ખેડૂતોને પ્રતિ 20 કિલો 2100 રૂપિયા ભાવ મળવાની શક્યતા હતી તો સરકાર કોઈ પણ રીતે યા તો સબસિડી પેટે, સહાય પેટે અલગથી બજેટ ફાળવી અને ખેડૂતોને 2100 રૂપિયા સુધીનો ભાવ કરી આપે. જે ટેકાના ભાવે ખરીદીની વાત છે તો જેમાં ખરીદી માત્ર 5% ખરીદી થાય છે. ક્યાંક ને ક્યાંક ટેકાનો ભાવ નક્કી કરવામાં પણ ખેડૂત આગેવાનો, ખેડૂત સંગઠનોને વિશ્વાસમાં લેવામાં આવતા નથી. ક્યાંક ને ક્યાંક ઉત્પાદન ખર્ચ કેટલો છે આ ધ્યાને લેવામાં આવતું નથી. વિકસિત દેશોમાં જ્યાં 250 રૂપિયા 300 રૂપિયા જ્યાં ઉત્પાદન ખર્ચ છે પ્રતિ 20 કિલો, એને ધ્યાને રાખીને અહીંયા ભાવ નક્કી કરવામાં આવે છે. અહીંયા 1450 રૂપિયા ન્યૂઝ રૂમના માધ્યમથી કહે છે, 1450 રૂપિયા પ્રતિ 20 કિલો ઉત્પાદન ખર્ચ છે કપાસનો. જમીનનું ભાડું નથી ગણતા. હવે એ સમયે સરકાર દ્વારા ટૂંકા તારના કપાસ જે છે એના માટે 1542, લાંબા તારના કપાસ છે એના માટે 1622 રૂપિયા જે જાહેરાત કરી છે, તો હું એ માનું છું ક્યાંક ને ક્યાંક સરકારે કોઈ પણ આંકડાકીય ડેટા ભેગા કર્યા વગર, કોઈ કેલ્ક્યુલેશન કર્યા વગર
આ ટેકાના ભાવ રહેલા છે, જે ખરેખર 2100 જોઈએ. આવનાર સમયમાં કપાસના પ્રતિ 20 કિલો 2100 મળી રહે એના માટેની આવતીકાલની અમારી રજૂઆત છે. અને જે પડતર માંગણી છે, સિંચાઈના પાણીની વાત હોય, પીજીવીસીએલની હેરાનગતિ છે એ મુદ્દાને લઈને વાત હોય, કે સિંચાઈના પાણી મુદ્દો તો અમારા વિસ્તારમાં મેં તમને કીધું ખૂબ ગંભીર મુદ્દો છે. એની સાથે એમએસપી કાયદો બનાવવાની વાત હોય તો આ મુદ્દે પણ છેલ્લા 8 વર્ષથી અમારી લડાઈ ચાલુ છે. આ તમામ મુદ્દાઓને લઈ અને આવનાર દિવસોમાં લાંબા ગાળાની કૃષિ નીતિ અને કૃષિ પંચ બનાવવાની વાત હોય, આ મુદ્દાઓને લઈ અને આવતીકાલે એલાન થશે, શંખનાદ થશે અને આવનાર સમયમાં એ મુદ્દાને લઈને દરેક જિલ્લાઓની અંદર સભાઓ પણ થશે. બિલકુલ બિલકુલ. આભાર રાજુભાઈ મારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ. તો આ પરિસ્થિતિ હોય છે કે જ્યાં કોઈ પણ, એમાં ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી, એને પોતાની સરકારો અથવા તો પોતાના પગનું પડેલું એ ખાસ નથી દેખાતું. ચાહે કોંગ્રેસની સરકાર એ અન્ય રાજ્યમાં હોય તો એને ત્યાંના મુદ્દામાં એ સારું જ દેખાય, પણ ગુજરાતનો મુદ્દો હોય તો એને એમાં ફોલ્ટ લાગે. સેમ આમ આદમી પાર્ટીમાં પંજાબના ખેડૂતો સાથે અન્યાય થતો હોય એ ના દેખાય, પણ ગુજરાતના ખેડૂતો સાથે અરવિંદ કેજરીવાલને અન્યાય દેખાય અને આવતીકાલે સભા કરવા આવે. એટલે બધી જગ્યાએ ભાજપનું પણ એવું જ છે. ભાજપને અહીંની સમસ્યાઓ ના દેખાય પણ પંજાબની સમસ્યાઓ દેખાય. દીક્ષિત, તો આપણી સાથે આજ મુદ્દે ચર્ચા કરવા માટે કોંગ્રેસ નેતા, પૂર્વ ધારાસભ્ય અને રાજસ્થાનના સહપ્રભારી ઋત્વિજ મકવાણા જોડાઈ ગયા છે. ચોટીલાના જ નેતા છે, ચોટીલાથી ધારાસભ્ય બનતા આવ્યા છે. ઋત્વિજભાઈ, સ્વાગત છે ન્યૂઝરૂમમાં આપનું. જી નમસ્તે કિશનભાઈ અને દીક્ષિતભાઈ બંનેને નમસ્તે. બધા દર્શકોને. કેજરીવાલ સભા કરવા આવી રહ્યા છે. દીક્ષિતભાઈ, આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની અંદર 2000 જે ભારતીય જનતા પાર્ટી વિરોધી વાતાવરણ બન્યું હતું અને એના જ ઉકેલના ભાગરૂપે 2022ની અંદર આમ આદમી પાર્ટી જે રીતે મેદાનમાં ઉતરી, એ જ તૈયારીને ભાગરૂપે ફરી વખત 2027ની ચૂંટણી ભારતીય જનતા પાર્ટીને 150+ કેવી રીતે બનાવી શકાય એના જ આયોજનના ભાગરૂપે અત્યારથી તૈયારીઓ શરૂ કરી છે. આપ જોઈ શકો છો કે પંજાબની અંદર અતિવૃષ્ટિના કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે, એવું કહેવું હોય તો કહી શકાય. રાહત કામગીરી ત્યાં અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. લોકો એની અંદર મહેનત કરી રહ્યા છે. એવા સમયે પંજાબના મુખ્યમંત્રી હોય કે પછી કેજરીવાલજી હોય, ચોટીલાની અંદર ખેડૂતોના નામે રાજકારણ કરવા આવી રહ્યા હોય તો એ ખરેખર ખેડૂતોએ ચિંતા કરવા જેવો વિષય છે. ખેડૂતોએ સમજવા જેવો અને જાગૃત થવા જેવો વિષય છે. કારણ કે જે રીતે ખેડૂતોના નામે રાજકારણ થઈ રહ્યું છે, ટાર્ગેટ કરેલી કેટલીક સીટો ઉપર રાજકારણ થઈ રહ્યું છે, એ સમજવું થોડું જરૂરી છે. ઋત્વિજભાઈ, ગુજરાતના જ મુદ્દે ખેડૂતો દેખાવા લાગ્યા. તમે સમજો, આવડી મોટી પૂરની પરિસ્થિતિ છે. ભરત બોગરાએ કીધું કે ભાઈ આ પોતાનું છોડીને અહીંયા રાજનીતિ કરવા આવે છે. અત્યારે ભરપૂર ચોમાસું છે. એટલે તમે ભાજપની બી ટીમ કયો છો, ભાજપ તો પછી આમ આદમી પાર્ટી ઉપર મોટા આરોપ લગાડે છે. દીક્ષિતભાઈ, આ વાતને સમજવા માટે 2017ને સમજવું જરૂરી છે. તમે જુઓ, 2017ની અંદર ગુજરાતની વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટી 80ની નજીક પહોંચી ગઈ. બહુમતીથી માત્ર 12 સીટ દૂર હતી અને એ જે 80 સીટો ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં ગઈ હતી, એ 80 સીટોમાંથી લગભગ 60 સીટો એવી હતી કે જે ગ્રામ્ય વિસ્તારોની હતી અને ખેડૂતોને હતી. અને ખેડૂતો ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જઈ રહ્યા છે એવી જ્યારે ખબર પડી, એ જ્યારે સર્વે થયો કે એનો જ્યારે ભારતીય જનતા પાર્ટીએ અભ્યાસ કર્યો, ત્યારે તમે યાદ કરો, તમે તો એ જ લાઈનમાંથી છો બંને. 2017ને યાદ કરો કે જેવું 2017નું રિઝલ્ટ આવ્યું અને એનું એનાલિસિસ થયું પરિણામનું, એના પછી તરત જ 2018ની અંદર VTVમાં એક કાર્યક્રમ શરૂ થયો. એનું નામ હતું મહામંથન. મહામંથન 100 એપિસોડ કરે
તો 100 એપિસોડમાંથી 90 એપિસોડ માત્ર ખેડૂતોને ઉશ્કેરવા માટે કે ખેડૂતોની લાગણી જીતવા માટે થયા. એ જ મહામંથનની અંદર ખેડૂત આગેવાનો તૈયાર કરવામાં આવ્યા અને જે મહામંથનની પ્રોડક્ટ ખેડૂત આગેવાનો તૈયાર થયા કે એના મુખ્ય પ્રવક્તા જે હતા એ તમામ આગેવાનો એક સાથે મળીને જે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ મતદાન કરતા હતા ખેડૂતો, એ ખેડૂતોનો એક હિસ્સો લઈ અને આમ આદમી પાર્ટી તરફથી ખેડૂતોના મતનું વિભાજન કરવામાં સફળ રહ્યા. પણ ઋત્વિજભાઈ, જે આમ આદમી પાર્ટીની વાત કરે છે, જે અલગ પાર્ટીની વાત કરે છે કે ભાઈ અમે અલગ છીએ, અમે રાજનીતિ કરવા કે સભાઓ ગજવવા કે દેખાડાઓ કરવા નથી આવ્યા, તો આ ભર ચોમાસે કેમ સભા? નહીં, બિલકુલ અલગ છે, બિલકુલ અલગ છે. હું સ્વીકારું છું કે બિલકુલ અલગ છે. એમને જે ટાર્ગેટ મળ્યો છે, એમને જે કામ મળ્યું છે, બાખૂબી કરે છે, જીતવા માટે લડતા જ નથી. એમને જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે એ ટાર્ગેટ ઉપર એ ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યા છે. પણ ઇન્ડિયા ગઠબંધનમાં તો આ બધા તમારી સાથે હતા, તમારા સાથે પ્રચાર કર્યો હતો. તમે લોકસભાની સીટ લડ્યા ત્યારે આપના નેતાઓ તમારો પ્રચાર સીટો કરવા માટે સમજૂતી થઈ. ઇન્ડિયા ગઠબંધનમાં રહેવું હતું એમને, પણ હવે એમના મુખ્ય જે છે અરવિંદ કેજરીવાલ, એમણે જેલમાંથી બહાર રહેવું હોય તો ભાજપે આપેલી સ્ક્રિપ્ટ ઉપર કામ કરવું પડે એવી પરિસ્થિતિ છે. એમની પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી. તો આવતીકાલની જે સભા છે ઋત્વિજભાઈ, એના માટે કેમ ચોટીલા પસંદ કરાયું અને શા માટે આ સમયે સભા, જ્યારે પંજાબની આ પરિસ્થિતિ છે ત્યારે? આવતીકાલે ચોટીલા પસંદ કરવાનું કારણ હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી કે RSS એ લોકોની મેઇન સ્ટ્રેટેજી છે કે સમાજના નામે કે જ્ઞાતિના નામે જે વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને કે એને પ્રેશર લાવીને જે ઉમેદવારો જીતવાની કોશિશ કરે છે અથવા જીતવા માટેના પ્રયત્નો કરે છે, એવી જગ્યાએ જ્ઞાતિના મતો વિભાજિત થાય એ ખૂબ જ જરૂરી છે. અને તમે જુઓ તો જસદણની અંદર છે કુંવરજીભાઈ બાવળિયા છે, સતત કોળી સમાજના નામે કે કોળી સમાજના બેકઅપથી પ્રેશરથી જીતે છે. પોતાની વાત મનાવવા માટે સામાજિક પ્રેશરનો ઉપયોગ કરે છે. એવી જ સીટ લીંબડીની સીટ છે કે જે હંમેશા કોળી સમાજ જીતતો આવ્યો છે. એવી જ સીટ ચોટીલાની છે. શામજીભાઈ ચૌહાણ છે એ સામાજિક પ્રેશરથી જીતે છે, સામાજિક મતદાનથી જીતે છે. એક વખત ટિકિટ કાપી ફરી વખત સમાજના પ્રેશર ઉપર હેઠળ ભારતીય જનતા પાર્ટી ઈચ્છે કે ન ઈચ્છે પણ ટિકિટ આપવી પડી. બોટાદની અંદર પણ આ જ પરિસ્થિતિ હતી. તો કોળી સમાજના સામાજિક પ્રભાવ હેઠળ જે 4 સીટો આવે છે એ 4 સીટ ઉપર કોળી સમાજ વિભાજિત થાય અને 4 સીટ ઉપર કોઈક જગ્યાએ કિરીટસિંહ જીતી શકે, કોઈક જગ્યાએ સૌરભભાઈ પટેલ જીતી શકે, કોઈક જગ્યાએ તેજસભાઈ ગાજીપરા જીતી શકે, કોઈક જગ્યાએ રાજુભાઈ કરપડા જીતી શકે. તો સામાજિક પ્રેશર જે બનાવવાની વાત છે, પાટીદાર પછી બીજા નંબરે કોળી સમાજ જે સતત સામાજિક પ્રેશર બનાવતો આવ્યો છે, એ સામાજિક પ્રેશર ખતમ કરવા માટેનું આખું એ લોકોનું પ્લાનિંગ છે. એ પ્લાનિંગ ઉપર એ લોકો કામ કરી રહ્યા હોય એવું મારું સ્પષ્ટપણે માનવું છે. એ તો કે છે સ્વયંભૂ લોકો આવશે, અમે કોઈ ભાજપ કોંગ્રેસની જેમ ગાડીઓ કે બસ ભરીને નથી આવવાના, સ્વયંભૂ ત્યાં લોકો આવશે. શું પરિસ્થિતિ છે કાલ માટેની, શું મેસેજ છે તમારી પાસે? સાહેબજી, સ્વયંભૂ વડાપ્રધાનની કાર્યક્રમોની અંદર નથી આવતા તો અરવિંદ કેજરીવાલ ચોટીલામાં એવડા તો કેવડા નેતા છે કે જેમાં સ્વયંભૂ આવે. એટલે કહેવા માટે આ બધી વાર્તાઓ સારી છે, પણ વાસ્તવિકતા, જમીની વાસ્તવિકતા આપણને સૌને ખબર છે. બિલકુલ બિલકુલ. ઋત્વિજભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ, ગર્જનાથમાં ચર્ચા કરવા બદલ. તો હાલ તો
આ મુદ્દે રાજનીતિ શરૂ થઈ ગઈ છે, પરંતુ કોંગ્રેસ અને ભાજપ બંને એક જ મુદ્દે અવાજ ઉઠાવી રહી છે કે કેમ પંજાબમાં પૂરની સ્થિતિ છે, તમામ લોકો ત્યાં છે ને આ વચ્ચે અરવિંદ કેજરીવાલને ગુજરાતના ખેડૂતો યાદ આવ્યા. ભાજપ પ્રવક્તા, ભાજપ નેતાઓ પત્રકાર પરિષદ કરીને પણ કહી રહ્યા છે, જોકે કોંગ્રેસ એવું કહી રહી છે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. તો કોંગ્રેસના આરોપ છે, તો આ મામલે આપણે ભાજપનો પણ પક્ષ રાખવો જરૂરી છે કે આ સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટીનું શું માનવું છે? કારણ કે કોંગ્રેસ ભલે આરોપ લગાવતી હોય, પણ જ્યારે ઇન્ડિયા ગઠબંધન થયું હતું ત્યારે આમ આદમી પાર્ટી કોંગ્રેસ એક સાથે લડ્યું હતું. આ તો ન ફાવ્યું તો અલગ અલગ હકીકત છે, પણ હકીકત છે તે આપણે માનવી. ભાજપની બી ટીમ છે એવું સાબિત નથી થયું, પણ કોંગ્રેસની સાથે છે એવું તો સાથે આપણે છે એવું સાબિત થઈ કારણ કે રહ્યું છે. ચૈતર વસાવા ગઠબંધનથી હતા. ઋત્વિકભાઈ પોતે ગઠબંધનથી હતા અને આ જ મુદ્દે ચર્ચા કરવી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવે પણ આપણી સાથે જોડાઈ ગયા છે ગર્જનાથમાં. યજ્ઞેશભાઈ સાથે વાત કર્યું છે. યજ્ઞેશભાઈ, સ્વાગત છે ગર્જનાથમાં આપનું. શું કહેશો અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ કઈ રીતે જોઈ રહ્યા છો? અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ એ તદ્દન રાજકીય પ્રવાસ છે અને પોતાના રાજકીય રોટલા શેકવા માટે અને ગુજરાતની જનતાને ભોળવવા માટેના પ્રયત્નો કરવા માટે, પરંતુ ગુજરાતની જનતા, ગુજરાતની જનતા કેજરીવાલજીને સારી રીતે ઓળખી ગઈ છે. આખા દેશની જનતા ઓળખી ગઈ છે. જે પ્રમાણે એમની હકાલપટ્ટીની શરૂઆત દિલ્હીથી થઈ ગઈ અને એ જ પ્રમાણે હવે પંજાબની અંદર પણ થશે. એટલે ખોટા સપનામાં રાજતા કેજરીવાલ માટે જ્યારે એ દિલ્હીની ચૂંટણીની ત્યારે એવું કહેતા હતા કે આ જન્મમાં તો મને કોઈ હરાઈ નહીં શકે, આવું નરેન્દ્રભાઈ મોદીને એમને ચેલેન્જ કરી હતી. આ જ કેજરીવાલ છે, જો એમ નહીં શકે એવું કહેતા હોય અને એવી ચેલેન્જ જાહેર મંચ ઉપરથી કરતા હોય, એવો તદ્દન જુઠ્ઠો માણસ બીજો કયો હોઈ શકે? એટલે જ્યાં કેજરીવાલનો પ્રશ્ન, કેજરીવાલ ગુજરાત શીખવા માટે, રાજકીય પોતાની વારવા માટે કે જે વાતોથી આખા ભારતની જનતા એમનાથી ત્રાસી ગઈ છે. શરૂઆત દિલ્હીમાં એ ચેલેન્જ આપી પરથી કહેતા હતા કે નરેન્દ્ર મોદીને હું ચેલેન્જ આપું છું કે આ જન્મમાં તો મને કોઈ હરાવી નહીં શકે દિલ્હીમાં. એ પોતે પણ એમનો આખો પક્ષ હારી ગયો. આજે અત્યારે તમે જુઓ પંજાબની પરિસ્થિતિ ની અંદર અત્યારે પૂરની પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિની અંદર કેન્દ્ર સરકારે પણ પોતાના બધા કાર્યક્રમ કરીને પોતાનું ધ્યાન આ પૂરની પરિસ્થિતિમાં કેન્દ્રિત કર્યું છે. ત્યારે પોતાની સરકાર ત્યાં પંજાબમાં ચાલે છે તેને છોડી અને આવી પરિસ્થિતિમાં પણ રાજકીય રોટલા શેકુલતા કેજરીવાલ એ ગુજરાતની અંદર આવીને રાજકીય રોટલા શેકી રહ્યા, એટલે તદ્દન તકવાદી એવું સ્પષ્ટ દેખાય. યજ્ઞેશભાઈ, ત્યાં પણ પરિસ્થિતિ એવી છે, અહીંયા પણ વરસાદ છે, તો આ તમામની વચ્ચે ગુજરાતને કેમ વારંવાર ટાર્ગેટ કરવામાં આવે છે? એમને અત્યારે તો પંજાબમાં એમને ત્યાં ધ્યાન આપવું જોઈએ. જોકે આ સવાલ આમ આદમીને પૂછો તો એ ભાજપ પર આક્ષેપો કરે છે કે ભાજપે જ્યારે આમ કરવાનું હતું ત્યારે આમ ના કર્યું. ગુજરાતની વાત આવે એટલે સીધી પંજાબ અને દિલ્હીની વાત લઈને આવે છે ભાજપ. તેમની સરકાર હોય એની જ વાત થાય ને. હું કઈ વાત કરું કે યુપીની વાત તો એમની આગળ નથી કે જ્યાં એમની સીટો નામશેષ છે, કે જ્યાં બિહારથી કરી શકવાનું ત્યાં એક પણ સીટ નથી, કે પછી હું ઉત્તરાખંડની વાત નથી કરવાનું ત્યાં પણ એક પણ. તો જ્યાં એમની સરકાર છે, સરકાર હતી, એમને શું ઉકાળ્યું એ તો જનતાને જણાવવું પડે ને. અને ગુજરાતની જનતા પણ ત્યાં શું ઉકાળ્યું એટલે તેમની સત્તા ગઈ છે. એટલે એ હું વાત કરતા કે દિલ્હી પંજાબની વાત આવે છે, તો તમારી જગ્યાએ હતી જ નહીં ને. જ્યાં હતી ત્યાં જતી રહી છે અને જ્યાં ચાલુ છે ત્યાં નથી રાખી રહ્યા. અત્યારે જયારે ધ્યાન રાખવાનું હોય છે ત્યાં તમે છોડીને ગુજરાત આવી રહ્યા છો. એટલે ગુજરાત કોઈ વાંધો નથી. ગુજરાત એ ડરીને દુશ્મન હોય તો પણ એને આગમન કરે છે, પરંતુ ગુજરાતની જનતા તમને ઓળખી ગઈ છે. ખાસ માટે કેવું છે બીજું કે એક સીટ તમારી હતી ને તમે જીત્યા છો. એ વિસાવદરની સીટ કે ભારતીય જનતા પાર્ટીની હતી ને 2000માં પણ 56 સીટ લઈને આવ્યું ત્યારે પણ તમે વિસાવદરની સીટ જીતેલા હતા. એટલે તમારી જ સીટ હતી, તમે મોટી ધાડ તો મારી નથી. ધાડ મારી ક્યારે કહેવાય? સાથે 2 ચૂંટણીઓ હતી, વિસાવદર તો કડીમાં તમારો ઉમેદવાર સમેટાઈ ગયો. તમે જીત્યા હોત, 2 સીટો જો તમે જીત્યા હોત તો એને ધાડ મારી કહેવાય. તો આવતીકાલની જે બેઠક છે યજ્ઞેશભાઈ, એને તમે કેવી રીતે જોવો છો? આમ આદમી પાર્ટી કહે છે કે આ આખી કાર્યક્રમ એ ખેડૂતોને કે જે કપાસના પૂરતા ભાવ નથી મળતા એના માટેની છે. તમે ખરેખર આ ખેડૂત હિતમાં આ બેઠકને જોવો છો ને? આપે તો એવું પણ કહ્યું છે કે ભાઈ બધા પક્ષને આમંત્રિત કરીએ છીએ, ખેડૂતોના વિકાસ માટે, ખેડૂતોના સારા માટે આવો, ભાજપ પણ આવે, કોંગ્રેસ પણ આવે. ચોક્કસ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર ખેડૂતોના હિતના નિર્ણય ભલે વિપક્ષ આપતું હોય કે સત્તાધારી પક્ષ આપતું હોય કે કોઈ પણ પક્ષમાં ન માનતો હોય એવો વ્યક્તિ આપતો હોય, એવા તમામ
ભારતીય જનતા પાર્ટીની આવકાર્યા છે, એને લીધા છે. કોઈ પરિસ્થિતિની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે ક્યારે પક્ષાપક્ષી કેવો કોઈ રાખ્યું નથી. પરંતુ જો એને કેજરીવાલ એ રીતે જોતા હોય કે અમે એમનો વિરોધ કરીએ છીએ કે અમે કોઈનો વિરોધ કરતા નથી, બરોબર છે, તમે આવો, તમે તમારી જે તમારી ગાડી ગયેલી ભાષામાં જે પ્રમાણે તમારે બોલવું હોય એ બોલો, તમારા ચેલેન્જો મારો ચેલેન્જ જાઓ. દિલ્હી જો તમારી સરકાર હતી 10 વર્ષ તો તમારી ચેલેન્જ જેને સ્વીકારી નથી જે જનતાએ, તો ગુજરાતની જનતા ક્યાંથી સ્વીકારશે? એટલે માત્ર ને માત્ર ગુજરાતના ખેડૂતોને નામે પોતાના કેજરીવાલ અહીંયા આવી રહ્યા છે. બિલકુલ. ખૂબ ખૂબ સજેશન આપવા તો ત્યાંથી પણ આપી શકે છો, એવું નથી સજેશન આપવા માટે ગુજરાત જ આવવું પડે એમને. પણ જિગ્નેશભાઈ, છેલ્લો સવાલ, કોંગ્રેસ એવું કહે છે કે આ ભાજપની બી ટીમ છે. 17માં અમે 80 જીતી ગયા હતા અને 22માં અમને નતા જીતવા દેવા, એટલે ભાજપે પ્લાન્ટ કર્યા અને 27માં પરિણામ ખરાબ છે, એટલે હવે આમ આદમી પાર્ટીને ભાજપ આગળ ધરી રહી છે ફરીથી જીતવા માટે, વોટનું ડિવાઈડ કરવા માટે. ઇન્ડી ગઠબંધનની અંદર રાહુલ ગાંધીની સાથે કોણ બેસે છે? અરવિંદ કેજરીવાલ. ક્યારે મારા કોઈ નરેન્દ્રભાઈ મોદી સાથે કે નડ્ડાજી સાથે કેજરીવાલને બેઠેલા જોયા તમે? નથી જોયેલા. જ્યાં બી ટીમ હોય ત્યાં જ બેસે છે. રાહુલ ગાંધી જોડે એ લોકો બેસે છે, તો એ બી ટીમ એ થઈ. પોતે બી ટીમ છે. તો અહીંયા શું છે કે અહીંયાના એમના પ્રમુખ છે, એમના મને કદાચ એવું લાગે છે કે એમનું અજ્ઞાનતા છે એટલે કદાચ બોલી રહ્યા હોય, કારણ કે એન્કરમાંથી એ પ્રમુખ બનેલા છે, એટલે એમને હજી સુધી રાજકીય એમની સમજ અથવા તો સૂઝબૂઝ ઓછી હોય એવું મને સ્પષ્ટ દેખાય છે. એટલા માટે બી ટીમનો શબ્દ વાપરો છે. પણ એમને પણ ફોટો જોવો જોઈએ કે કોની જોડે કેજરીવાલ બેસે છે અને કોની જોડે નરેન્દ્રભાઈ મોદી કે કોની જોડે નડ્ડાજી બેસે છે, જોઈ લેવું જોઈએ. બિલકુલ બિલકુલ બિલકુલ. આભાર જિગ્નેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ, ગર્જનાતમાં ચર્ચા કરવા બદલ. તો હાલ તો કેજરીવાલના ગુજરાત પ્રવાસને લઈને ઘમાસાન થઈ ગયું છે, પણ રાજનીતિ પર જઈને એક વાત હકીકત છે કે પંજાબની સ્થિતિ ખરાબ છે. ત્યાં કોંગ્રેસ પણ જાય, આપ પણ જાય અને ભાજપ પણ જાય, કારણ કે જે રીતે વિડીયો સામે આવી રહ્યા છે તે વિડીયો જોતા આપણે એવું નથી કહેતા કે કોઈના પાપે, આ તો કુદરત છે ભાઈ. ઉત્તરાખંડમાં પણ આપણે જોયું, પણ અત્યારે ગુજરાત કરતા વધારે જરૂર પંજાબના ખેડૂતોને છે. એટલે તમામ અને આપણે એવું પણ નથી કહેતા ગુજરાતના ખેડૂતો સુખી થઈ ગયા છે, માલામાલ થઈ ગયા છે, અહીંની ભાજપ સરકારે ખેડૂતોને લૂંટાવી દીધું છે, આપણે એવું પણ નથી કહેતા. અહીંના ખેડૂતોની પરિસ્થિતિ પણ સમય સંજોગો પ્રમાણે ક્યારેક સારી ક્યારેક ખરાબ હોય છે. ભાવની વાત છે તો એ કઈ સરકારો કઈ ભાવ આપે છે આપણે બધાને ખબર છે, પણ ખેર જ્યાં સમય સાથે જેની જરૂરિયાત હોય ત્યાં લોકોએ ઊભું રહેવું જોઈએ. અને અત્યારે પંજાબના ખેડૂતોને કદાચ અરવિંદ કેજરીવાલ અને એમની સરકારની વધારે જરૂર, કારણ કે સરકાર છે. કદાચ સરકાર ન હોત તો કઈ કામ નતું. અહીંયા અરવિંદ કેજરીવાલની સરકાર નથી એટલે એવું નથી, પણ ત્યાં સરકાર છે એટલે તમે વધારે કામ કરી શકો, તમે આદેશ આપી શકો, તમે સુપ્રીમો છો. તમે એવું ના કહી શકો કે ભાઈ અમે હોત તો આ કરી દે, તમે છો જ, તમે છો તો કરી દો. અને તમે તમારા જ મુખ્યમંત્રી પણ તમે તમારી રીતે જ ત્યાં પસંદ કરીને મૂક્યા છે, એટલે તમે સારી ઇફેક્ટ પણ લાવી શકો. તમારું શું માનવું છે? આમ આદમી પાર્ટીની આવતીકાલની સભા એ ખેડૂતોના હિતમાં છે કે પછી એક રાજકીય વિષય? ખબર હોય કમેન્ટ બોક્સમાં લખજો. યુટ્યુબ, ફેસબુક પર જોતા રહેજો ન્યૂઝરૂમ. વધુમાં વધુ અમારી લિંકોને ફેસબુક પર શેર કરજો. GTPL 285 પર પણ જોતા રહેજો. નમસ્કાર.